સુરતના ગોળાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા થવાની છે, તેને લઈને કેટલાક લોકો એટલે એમ કહેવાય છે, આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના લોકો દ્વારા આ એમના નેતાઓના મુસ્લિમ ટોપી પહેરાવીને પોસ્ટર લગાવ્યા હતા. હવે એમને જે વિરોધ કરનારી વ્યક્તિ છે જયેશ શર્મા, તેઓ મારી સાથે એમની સાથે વાત કરશું કે એમનો પણ વિડીયો સામે આવે છે. જયભાઈ કે આ જે વિડીયો છે તમારા સામે આવ્યા છે, તો શેના માટે વિરોધ કર્યો હતો? હું કાલે માર્કેટથી આવતો હતો ત્યારે મેં જોયું કે અમારો જે હિન્દુ બહુમૂલ્ય વિસ્તાર છે એમાં એક બેનર લાગેલો હતો, જેમાં હિન્દુ ધર્મનો વિરોધી વ્યક્તિ ગોપાલ ઇટાલિયાનો ફોટો હતો અને એ વ્યક્તિ વારંવાર હિન્દુ ધર્મ પર વાર કરે છે અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે, હિન્દુ ધર્મની જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનું અપમાન કર્યો છે, એના વિડીયો વાયરલ થયેલા છે અને એ અમારા કથા વાચકોનો બાર અપમાન કરે છે. આ વિસ્તારમાં આવે મને ગમ્યું નથી એટલે મેં એનો વિરોધ કર્યો. તો આ વિસ્તારમાં પોલિટિકલ પાર્ટી છે, તમે પણ પોલિટિકલ પાર્ટી કઈ પાર્ટી સાથે જોડાયેલા છો? હું એક કાર્યકર છું, બધી પાર્ટીઓ જે અમારા ધર્મના પક્ષમાં કામ કરે પાર્ટી સાથે કામ કરું છું. ભાજપ સાથે જ છો ને? કાર્યકર્તા રૂપમાં કરું છું કામ. તો એક પોલિટિકલ પાર્ટી તરીકે કોઈ પણ વિસ્તારમાં જઈને જાહેર સભા કરી શકે છે, કાર્યક્રમો કરી શકે છે. તો આમ આદમી પાર્ટી કરી છે કે ભાજપના લોકો દ્વારા આ એમના નેતાઓને મુસ્લિમ ટોપી પહેરાવીને આ એક પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જી સાહેબ, એ તો મેં તો જયારે માર્કેટથી આવતો ત્યારે મેં પોસ્ટર જોયું, એક ટોપી કોને પહેરાવી છે કે કોને પહેરી છે કે એ લોકો લગાવી, એમ તો એટલું ખર્ચો કોણ કરશે? પાર્ટી વાળા જ કરશે. આમ આદમી પાર્ટી વાળાએ બેનર લગાવ્યા છે અને એ લોકો જે બધું સ્ટંટબાજી કરી હશે. બાકી મેં જે જોયું એટલે મારો હિન્દુત્વનું જે મારું ખૂન હતું એ ઉબાડાયું અને મેં એનો વિરોધ કર્યો. શું કારણ છે વિરોધનો? હું એક સનાતની વ્યક્તિ છું ને મારે આ ગમતું નથી. બીજી આ જે ધર્મ વિરોધી વ્યક્તિઓ છે મને ગમતા નથી એટલે મેં એનો વિરોધ કર્યો. તો આમ આદમી પાર્ટી કે એઆઈએમઆઈએમ પાર્ટી છે, એવી તો પ્યોર મુસ્લિમોની પાર્ટી એ દરેક જગ્યાએ ઇલેક્શન લડે છે, કામ કરે છે. સુરતમાં બી ઇલેક્શન લડ્યા છે, તો વિરોધ શેના માટે? આમ આદમી પાર્ટીના નેતાઓને કેમ વિરોધ? હું આ વિસ્તારથી બિલોંગ કરું છું ને અહીંયાનો એક સામાન્ય નાગરિક છું, એટલે મને એમ લાગ્યું કે આ પાર્ટીમાં અત્યારે કોઈ બી હિન્દુ સિવાયનો બીજા ધર્મનો વ્યક્તિ અહીંયા રહેતો નથી, તો આ પાર્ટીઓનો અહીંયા શું કામ છે? એટલે મેં આ વિરોધ કર્યો. તમારો ને તમારી પાર્ટીનો આ પોસ્ટરમાં કેટલો રોલ છે? હું તો માર્કેટથી આવતો ત્યારે મેં જોયું એટલે મારા કાર્યકરો બધા જે સનાતન ભાઈઓ છે એમને મેં બોલાવ્યો કે ભાઈ આ પાર્ટીના અહીંયા પ્રોગ્રામ છે અને આ જો એવી ફોટો એ લોકોએ લગાવી છે તો એનો અમે વિરોધ કર્યો. એમાં મારો રોલ નો શું હોય? તો શ્રવણ જોશી જે છે એ પણ આમ આદમી પાર્ટીના નેતા છે, એમને આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, જેલમાં છે અને એ પણ બ્રાહ્મણ સમાજથી આવે છે. આ પણ વિપ્ર સેના ચલાવો છો, તો કેમ આવું ભેદભાવ? તમે શ્રવણ જોશીના સમર્થનમાં કેમ ના આવ્યા જો વિપ્ર સેના ચલાવતા હો તો? સાહેબ, એમાં એનો બધો વિડીયો છે અને જે શ્રવણ જોશી જે છે, શ્રવણ જોશીનો વિડીયો નથી. શ્રવણ જોશી એક રાજનૈતિક પાર્ટીથી સંકળાયેલો વ્યક્તિ છે, એની પાસે પદ છે મોટો, તો એની પાર્ટી સમજે ને સમજે જે વિડીયોમાં સાફ સાફ જોવાય છે, એમ જે એની સાથે જે માણસ છે એમાં એ વિડીયોમાં લાંચ લેતો દેખાય છે અને એ એનો નામ લે છે વારંવાર. એ તો એ લોકોનો વિષય છે કે જાંચનો વિષય છે કે એ લોકો શું કરે શું નથી કરતા, એમાં ન્યાય જે પ્રશાસન કરશે એ ન્યાયનો વિષય છે. આમ આદમી પાર્ટીનો બ્રાહ્મણ છે, તો એ તમારી પાર્ટીનો તો તમે સમર્થનમાં આવતા? એમાં પાર્ટીનો વિષય જ નથી અને સમાજનો વિષય નથી. જે વ્યક્તિ રાજનીતિ કરતો એને સમાજ નહીં લાગતું હોય. તો બીજેપીનો કે તમારો આ પોસ્ટર લગાવવામાં કોઈ રોલ નથી? ના, અમારો કોઈ રોલ નથી. મેં તો માર્કેટથી આવતો ત્યારે મેં પોસ્ટર જોયા હતા. તો આ લોકો સભા તો કરી શકે ને, કેમ ના સભા કરી છે આ વિસ્તારમાં? સભા કરશે એટલે પાછો એ લોકો આવ્યા ત્યારે પછી આ લોકોના જે લાગણી છે ધર્મવાળા લોકો એ આવશે પછી ધીરે ધીરે એમ કરીને પછી લવ જીવાતના કિસ્સાઓ એવા અનેકો કિસ્સાઓ અમારા વિસ્તારમાં વધવા લાગશે. અત્યાર સુધી એવા ઓછા જ છે, એવા નથી. હજી બહારથી આવે છે અને કરી જાય તો 2-5% છે, પછી 99% સુધી પહોંચી જશે. તો એ લોકો બી સંવિધાન તો અધિકાર આપે જ છે ને, આખા દેશમાં સંવિધાન એ લોકોને બી અધિકાર આપે છે કે ગમે ત્યાં વિસ્તારમાં જઈ શકે છે, ગમે ત્યાં કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. સાહેબ, એ લોકોને સંવિધાન આપે તો અમને બી સંવિધાન વિરોધ નો આપે છે, તો અમે અમારો વિરોધ પ્રદર્શન દર્શાવ્યો છે. એ લોકોનું કામ કરે, અમે અમારું કરીએ છીએ. ચલો, તો આ જય શર્માજી છે તેઓ ભાજપના કાર્યકર્તા છે અને વિપ્ર સેના પર ચલાવે છે. તો તમામ મુદ્દા ઉપર, કારણ કે એમને સાથે એટલા માટે વાત કરી હતી કે એમનો વિડીયો સામે આવ્યો છે જેને લઈને જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા એનો વિરોધ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે બીજા ધર્મના લોકો આ વિસ્તારમાં આવશે તો લવ જિહાદના કિસ્સાઓ પણ વધવાના છે. જો કે આપણું સંવિધાન તો તમામ લોકોને અધિકાર આપે છે કોઈ પણ વિસ્તારમાં જઈને એ રહી શકે છે અને કાર્યક્રમો કરી શકે છે. તો એમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા છે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં હિન્દુ ધર્મને લઈને ટીકા ટિપ્પણીઓ કરી છે, પણ એમની પાસે એ વાતનો પણ જવાબ નથી. ગોપાલ ઇટાલિયા સિવાય પણ તમામ નેતા છે, ઈશુદાન ગઢવી હોય કે બીજા અન્ય નેતા હોય, અરવિંદ કેજરીવાલ, તમામ લોકોને એક મુસ્લિમ ટોપી પહેરાવીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તો એનો વિરોધ એમને દ્વારા કરવામાં આવ્યો છે. જય શર્મા કહી રહ્યા છે એ પોસ્ટરો આમ આદમી પાર્ટી લગાવ્યા હતા અને આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા છે.
સાચું કોણ છે એ તો બંને પાર્ટીવાળા જ જાણે, પણ વડોદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભાને લઈને એક રાજનીતિક માહોલ ગરમાયો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.